કેમ? હવે શું છે? એક સ્ત્રી માટે એની ઇજ્જત, આબરૂ એ જીવતરનો ઝવેરાત છે. મારી ઇજ્જત બચાવવા માટે તમારો આભાર. ફરજ પર આભારનો બોજ ચડાવવાથી ફરજની કિંમત ઘટી જાય છે. તારું નામ? ગૌરી. અને તમારું નામ શું? મારું કોઈ નામ નથી. દિનિયા, એ દિનિયા, દિનિયા, તારી દુકાનમાં કઈ દંગલ થઈ ગયો મેં સાંભળ્યું, સાચી વાત? અરે ફોજદાર સાહેબ, મારી દુકાનમાં દંગલ હું, આખી દુકાન જંગલ થઈ ગઈ. હા, અરે મને કેવું તું ને, હું ખાલી દે જેલમાં. હું કોણ? ફતેહસિંહ ફોજદાર. ભલ ભલાના ભીંગડા ઉખેડી નાખું. બોલ, કોને સળિયા પાછળ કરવા? તો પછી અંદર કરી દો ડાકુ સરદારને. યારે ભૂત માણસ કહેવાય, એનું નામ ન લેવાય. તું ગાંડો થયો છે? હે? તો પછી ઇન્સ્પેક્ટર સાહેબને અંદર કરી દો. એ દૂધને બદલેલા ભાંગ પીધી છે, એ દાઢી વાળાને અંદર કરવા જાઉં એ પહેલા તો હું અંદર થઈ જાઉં. આસ્તે બોલ. તો પછી કોને અંદર કરશો? ઠાકોરના બંને ભાઈઓને? બધા વાઘ બકરા છે કે અંદર કરી દઉં? ગમે તેમ તો ઠાકોર છે. આસ્તે બોલ. અરે ફોજદાર સાહેબ, આ દંગલમાં ઈ બધાય ભેગા મોવાતા. હા, ઈ બધા હતા તો શું કામ માથાકૂટ કરે? લાવ કેસરિયું દૂધ. એમ? કેસરિયું દૂધ? લાવ પૈસા. પૈસા? મારી પાસે પૈસા માંગેશ? હું કોણ? ફતેહસિંહ ફોજદાર. દૂધમાં પાણી નાખેલી બાને સળિયા પાછળ ઢકેલી દઈશ. ખબરદાર જો પૈસા માંગ્યા છે તો. પૈસા? હે? અરે સાહેબો, મહેરબાનો, કદરદાનો, તમે સળિયાની પાછળ, જો કે સળિયા તમારી આગળ છે એટલે કઈ વાંધો નથી, પણ ફિકર કરો માં, હું તમને સળિયાની આગળ કે પાછળ ક્યાંય નહીં રહેવા દઉં. એ ખોલી રાખ તાળું. એ કેમ બને? કેમ ન બને? કોને પકડવાને કોને ન પકડવાનું ભાન છે કે નહીં? અરે પકડો હોય તો પેલા હોશિયાર સિંહને પકડો ને. આવા સારા માણસોને શું કામ હેરાન કરો? છોડી મૂકો. સાહેબના હુકમથી પકડવામાં આવ્યા છે. તો મારા હુકમથી છોડી મૂક. એ સાહેબ હુકમ કરવાનો કોણ છે? ખોલ તાળું. હે? પધારો પધારો સાહેબ, પધારો. જરા સાહેબ હવે મીઠી નજર રાખજો. આ સંતરાની સીઝન પૂરી થઈ છે અને હવે કેરીની શરૂ થઈ છે. કેરી? કેસર, કેસર. હવે સાહેબ તમારી સામે કડક પગલા લેશે. હવે ડાયો થામા, ડાયો થામા. એ દાઢી વાળો મારી સામે શું પગલા લેશે? દરબારે પોતે જમાનત આપી છે. આ જૂનાગઢની કેસર. નાલાયકો, હરામખોરો, બાર બજારની અંદર ઠાકુર ઘરાનાની, ઠાકુર ખાનદાનની આબરૂને તમે ધૂળધાણી કરી નાખી. અને એ પણ એક મામૂલી ઇન્સ્પેક્ટરના હાથે, જે મારી સામે પૂરા મેળા માટે જમીન આસમાન એક કરી રહ્યો છે. અને તે પકડીને એક શરાબી દરજીની બાણીનો હાથ પકડ્યો. ભૂલ થઈ ગઈ મોટા ભાઈ. તમે ભૂલ સુધારી લે. કારણ કે ઠાકુર ઘરાનાનો નબીરો એકવાર જે છોડીનો હાથ પકડે છે એ છોડીને છોડતો નથી. હવે તો એ છોડી આ ઠાકુર ઘરાનાની વહુ બનીને આવશે. જાઓ, રામજી દરજીને બોલાવી લાવ. ખાલી ખતમ તળિયા જેટક કે વાંધો નહીં. આ રામજી દરજી તને એવો આતરસીવો દે છે કે દારૂ ખાલી થાય જ નહીં. હે રામજી દરજી, તને દરબારે યાદ કર્યો છે. દરબાર? કોણ દરબાર? કયો દરબાર? ક્યાંનો દરબાર? ક્યાંનો દરબાર? કેમ દરબાર રામસિંહને ઓળખતો નથી? હવે રામસિંહ ફામસિંહ તો બધા માર્યા ફરે. આ એક બાટલી દારૂ પીને આ રામજી દરજી પોતાની જાતને દરબાર જ સમજે છે. જાઓ, તમારા રામસિંહ દરબારને કહો કે એમને મળવું હોય તો અહીં આવીને મળે. એમ આ દારૂડિયાના મોઢા પર એક બાલદી પાણી છાંટ, એટલે એને દરજી અને દરબાર વચ્ચેનો ભેદ સમજાઈ જશે. હું દારૂમાં પાણી નથી ભેળવતો, સમજો? કેમ હવે નશો ઉતરી ગયો? ચાલ, તને દરબાર રામસિંહે બોલાવ્યો છે. શું? દરબારે મને બોલાવે?
અરે નાના દરબાર મારે કઈ ભૂલ થઈ? ચલ ચલ મને પહેલા કેવું હતું ને. ચલ ચલ ચલ. સરકાર 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 મારો કઈ વાક્ય ગુનો. રામજી, વાહ ગુનામાં તો તારે ત્યાં એક સુંદર બાણી છે. એમાં હું શું કરું સરકાર? રૂપ એ તો કુદરતની દેન છે. ભાઈ, એ દેણની લેણદેણ માટે તો મેં તને અહીંયા બોલાવ્યો છે. રામજી, આજ તારી કિસ્મતના કમાળ ખોલી નાખવા માંગુ છું. એક વાત સાંભળ. તારી ભાણી ગૌરી, એને હું આ ખાનદાનની વહુ બનાવવા માંગુ છું. સરકાર, તમે મારી ગૌરીને તમારી પોતાની વહુ બનાવશો તો હું તો તરી જઈશ સરકાર. અરે બેવકૂફ, હું મારા લગ્નની વાત નથી કરતો, પણ ગૌરીના હાથની માગણી મારા નાના ભાઈ સજ્જનસિંહ માટે કરવા માંગુ છું. તો પણ હું તો મારી જાતને ખુશ નસીબ સમજીશ સરકાર. કારણ કે ક્યાં તમે ને ક્યાં અમે, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગોતેલી. હા, એ જ રાજા ભોજ અને ગાંગુતેલીનો ભેદ હું લગ્ન પહેલા મિટાવી દેવા માંગુ છું. સજ્જન, આપી દે 50,000 રૂપિયા. અને આજથી 10મે દિવસે અમે લોકો જાન લઈને આવી જઈશું. પણ એક વાત ધ્યાન રાખજે કે લગન ઠાકોર કુટુંબની શાનને છાજે એવા થવા જોઈએ. રામસિંહ, હું એ જ ઘડીની રાહ જોઈ રહ્યો છું કે ક્યારે તું ડાકુ હોશિયાર સિંહ બનીને બહાર નીકળીશ. ગૌરી, ક્યાં છે ગૌરી? સાંભળ ગૌરી, આજથી તારે કપડા સીવવાના નહીં, ઝૂંપડીમાં પણ રહેવાનું નહીં. હવેથી તું રાજમહેલમાં રાજરાણી બનીને રહીશ. મામા, આ તમે નહીં પણ તમારા પેટમાં ગયેલો દારૂ બોલે છે. દારૂ નહીં, પણ દારૂનો દેનારો દાનવીર બોલી રહ્યો છે. તું સાંભળીને રાજીના રેડ થઈ જાય એવા ખબર લઈને આવ્યો છું. હું તારી સગાઈ ઠાકોર રામસિંહના ભાઈ સજ્જનસિંહ સાથે કરીને આવ્યો છું. 10 દિવસ પછી આપણે આંગણે જાન આવીને ઊભી રહેશે. ના મામા, હું એ લંપટ સાથે લગ્ન નહીં કરું. અરે, ધનના ઢગલા પર જ્યાં બેસવા મળતું હોય, મખમલની તલાઈ ને રેશમની રજાઈની જ્યાં ઊંઘ મળતી હોય, પાણી માંગો ત્યાં દૂધ હાજર થતું હોય ને તાળી પાડો ત્યાં નોકર મળતા હોય, તે છતાંય તારે નથી પરણવું? ના, હું એ કામી પુત્રા સાથે નહીં પરણું. શું કહ્યું? નહીં પરણે? ના. ના પાડે છે? હું તારો ચોટલો ચાલીને તને ચોરીમાં બેસાડીશ. जहां मतलब है वहां इंसानियत नहीं, और जहां इंसानियत है वहां मतलब नहीं. अब देखना है जीत किसकी होती है, मतलब की या इंसानियत की, इंसानियत की या मतलब की. સરદાર! ફકીરા! બાપુ! બેટા! બાપુ! બેટા, બેટા, બહુ માઠા સમાચાર લાવ્યો છું. જે રામજી દરજીની ભાણીની આબરૂ તે બચાવી હતી,
એના લગ્ન બળજબરીથી ઠાકુર રામસિંહના ભાઈ સજ્જનસિંહ સાથે થઈ રહ્યા છે. ઠાકુર રામસિંહ જો બળજબરીથી કોની બેન દીકરીને ઉઠાઈ જવા માંગતો હોય તો એની દીકરીને આપણે ઉઠાવી લાવીશું, જેથી એને ખબર પડે કે કોઈની બેન દીકરીને ઉઠાવી જવાથી શું થાય છે. હા, મને સમાચાર મળ્યા છે કે આજકાલમાં એની દીકરી શહેરથી અહીં વિજયગઢમાં આવે છે. હું ઈંટનો જવાબ અરે રે, શું કળજુગ આવ્યો છે ભાઈ. શું વાત છે મોટા ભાઈ? અરે ભાઈ, આ ઠાકુર રામસિંહ જેવો દેવ પુરુષ જ્યારે પોતાના ગામમાં રામરાજ ઉભું કરવા માંગે છે અને આવી ભોળી રૈયતની સેવા કરવા માંગે છે, ત્યારે આજકાલના ફૂટકુડિયા ડાકુઓ જાસા ચિઠ્ઠી મોકલાવે છે. અને એ પણ સજ્જનસિંહના લગ્ન જો ગૌરી જોડે થાય તો ગૌરીને ભરમંડપમાંથી ઉપાડી જશે. અરે તાકાત છે ને, આપણે તકનો લાભ લઈને એને ખતમ કરી નાખીશું. ના રામજી, તું એક કામ કર. તું ઇન્સ્પેક્ટર વિજયસિંહ પાસે જા અને જઈને કહે કે લગ્ન પ્રસંગની અંદર કોઈ પણ જાતનો અઘટિત બનાવ ન બને એ માટે તમે અમને પૂરતો બંદોબસ્ત આપો. જા જલ્દી જા. ભલે હુજુર, ભલે. બાપુ, આ તમે શું કર્યું? એ ઇન્સ્પેક્ટર શું કરી શકવાનો છે? અરે બેવકૂફ, તને રાજનીતિ નહીં સમજાય. હું એક કાંકરે બે પંખી પાડવા માંગુ છું. ડાકુ સરદાર અને ઇન્સ્પેક્ટર વિજયસિંહ આમને સામને જો ભીડાશે તો બેમાંથી એક તો જરૂર ખપી જશે. ઇન્સ્પેક્ટર સાહેબ, ઇન્સ્પેક્ટર સાહેબ! ગાંગો વાંગો થામા, ગાંગો વાંગો થામા. હે, બેસ બેસ. હે, કેમ રામજી અમે નથી દેખાતા? હે, કેમ બાઈ વગરના ખમીસ જેવો થઈ ગયો? ઇન્સ્પેક્ટર સાહેબ ક્યાં છે? હવે ઇન્સ્પેક્ટર નું શું કામ છે? અમે બેઠા છીએ ને જ્યારે હું હોશિયાર સિંહ ને પકડીશ ને ત્યારે ઇન્સ્પેક્ટર તો શું પણ પેલો ઉપરી શું આઈજીપી. હા, એ બનીશ. બોલ શું છે? અરે ડાકુ સરદારે મારી પર જાસા ચિઠ્ઠી મોકલી છે કે જો હું મારી ભાણીના લગ્ન સજ્જનસિંહ સાથે કરીશ તો એને ભર મંડપમાંથી ઉપાડી જશે. હવે ઉપાડ્યા જાસા ચીઠી ફેંકી દે કચરાની ટોપલીમાં. એવી જાસા ચીઠી હોશિયાર સિંહ ની રોજ મારા ઉપર આવે છે, પણ બધી કચરાની ટોપલીમાં. અને મેં સામે જાસા ચીઠી મોકલી કે તારામાં હિંમત હોય તો આવ મારી સામે. પણ તે દીની ઘડીને આજનો દિવસ મારો બેટો ફરક્યો જ નથી. તો પણ તમે જાસા ચિઠ્ઠી મોકલવાના બદલે એને પકડી કેમ ના લીધો? મને એના આડાની ખબર નહોતી. અરે તો પછી તમે જાસા ચિઠ્ઠી મોકલી કેમ? તું પોલીસ છે કે હું પોલીસ છું? સામા સવાલ કરે છે. પણ હવે પાણને પણ જા, ઘરે જઈને હાચો લાવ. અરે તો પછી મારી ભાણીનું શું? એના લગ્ન વખતે મને પોલીસનું રક્ષણ તો જોઈશે ને. હવે બધું થઈ રહેશે. જા. મારેથી કેટલીક જગ્યાએ પહોંચવાનું. જા કીધું ને, જા. આવા ને આવા હલાવે છે.